આણંદ આરટીઓની ડિજિટલ વ્યવસ્થા સામે સવાલો. ટેકનિકલ ખામીઓથી અરજદારો પરેશાન. આણંદ આરટીઓ કચેરીમાં ડિજિટલ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ફેસલેસ સિસ્ટમ, એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ, લાયસન્સ પ્રક્રિયામાં વિલંબ અને વધતી ફીને કારણે અરજદારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ટેકનોલોજી સુવિધા બનવાને બદલે મુશ્કેલીનું કારણ બની રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આણંદ આરટીઓ કચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ ખામીઓ અને વહીવટી અવ્યવસ્થાના કારણે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 15 જુલાઈથી સિસ્ટમમાં સર્જાયેલી ખામીને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. રિપોર્ટ નંદા ભાનુશાલી, આણંદ. આણંદ આરટીઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરનું ઓનલાઈન રીઓક્શન શરૂ કરવામાં આવ્યું. પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઈન વેબ લિંક પરથી ઓક્શનમાં ભાગ લઈ શકાશે. આરટીઓ કચેરી આણંદ દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરનું ઓનલાઈન રીઓક્શન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોટરસાઇકલની GJ23 EA, EB, EC, EC, ED, EE અને EF નોન ટ્રાન્સપોર્ટ એટલે કે LMV સિરીઝ માટે GJ23 CA, CB, CC, CD, CE, CF, CG, CH અને CJથી શરૂ કરવામાં આવી છે. 3 વ્હીલર પેસેન્જર તેમજ ગુડ્સ પ્રકારના વાહનો માટે GJ23 AX સિરીઝ શરૂ કરવામાં આવી છે. પસંદગીના નંબર મેળવવાની ઈચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજિસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઈન વેબ લિંક ઉપરથી ઓક્શનમાં ભાગ લઈ શકાશે. 15મી ઓગસ્ટના સાંજે 4 વાગ્યાથી 17મી ઓગસ્ટ 4 વાગ્યા સુધી ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લિકેશન કરવાની રહેશે. ત્યારબાદ તારીખ 17 ઓગસ્ટ 2025 સાંજે 4 વાગ્યાથી 19 ઓગસ્ટ 2025 સાંજે 4 વાગ્યા સુધી ઓક્શનનું બાઇન્ડિંગ કરવાનું રહેશે.